नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मंगलम् भगवान् मंगलम् गौतमो मंगलम् कुंकुमधारी भुजेन्द्रमो सुमंगलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाणां विभाव नियुक्त निराकार। परमात्मा प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्मा प्रकाशનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં બીજા અધિકારની ગાથા 79 સળંગ ગાથા 206 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે। હવે આજે આગળ ગાથા સળંગ ગાથા 207 અને બીજા અધિકારની ગાથા 80 નો સ્વાધ્યાય આપણે કરીએ છીએ। गाथा 80 ना उपोद्घात में कहे छे कि आगे जो उदय प्राप्त कर्मों में राग द्वेष नहीं करता, उदय प्राप्त कर्मों में राग द्वेष नहीं करता, वह कर्मों को भी नहीं बांधता, ऐसा कहते हैं। तो गाथा 80 उग्जानोऽपि निज कर्म फलं यत् तत्र रागम न याति सनैव बध्नाति कर्म पुनः संचितम येन विलीयते। 80મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે નિજ કર્મ ફલમ પુંજાનોપી એટલે अपने बांधे हुए कर्मों के फल को भोगता हुआ भी, अपने बांधे हुए कर्मों को भोगता हुआ भी, अपने बांधे हुए कर्मों के फल को भोगता हुआ भी, तत्र यह रागम न याति, उस फल के भोगने में जो जीव राग द्वेष को नहीं प्राप्त होता, स पुनः कर्म नैव बध्नाति, वह फिर कर्म को नहीं बांधता। ये न संचितम विलीयते, जिस कर्म बद्ध भाव परिणाम से पहले बांधे हुए कर्म भी नाश हो जाते हैं, कि अपने बांधे हुए कर्मों के फल को, पहले जो कर्म बांधे थे उसका उदय आया तो उसका फल प्राप्त हुआ, तो उस अपने बांधे हुए कर्म के फल को भोगता हुआ भी, उस फल के भोगने में जो जीव राग द्वेष को नहीं प्राप्त होता, फल भोगता है लेकिन राग द्वेष नहीं करता है, वह फिर कर्म को नहीं बांधता। जिस कर्म बंधाभाव, बंध अभाव, कर्म बंधाभाव मतलब कर्म बंध अभाव परिणाम से पहले बांधे हुए कर्म भी नाश हो जाते हैं। नए कर्म नहीं बांधता और पहले जो कर्म बांधे हैं उसकी निजरा हो जाती है। गुजराती में गाथा लईए। भोगवताए स्वकर्म फल राग करे नहीं त्या, भोगवताए स्वकर्म फल राग करे नहीं त्याए, ते बांधेनी कर्म ने संचित क्षय थई जाए। नवा कर्म बांधे नहीं અને પહેલા જે ભેગા થયેલા કર્મ એટલે સંચિત કર્મ એનો ક્ષય થઈ જાય। ત્યારે તો કે જ્યારે એ પૂર્વના બાંધેલા કર્મ ઉદયમાં આવે અને એને જે ભોગવે છે ત્યારે એવા રાગ દ્વેષના પરિણામ નથી કરતો ત્યારે। એના અર્થમાં કહે છે કે જે પોતાના બાંધેલા કર્મોના ફળને ભોગવતા તેમાં રાગ દ્વેષ પરિણામ કરતો નથી, તે નવીન કર્મ બંધ કરતો નથી તથા રાગ દ્વેષ રહિત પરિણામથી તેને સંચિત કર્મનો ક્ષય થઈ જાય છે। પૂર્વેના બાંધેલા કર્મના ફળ આવ્યા છે તો એને ભોગવતા જે જીવ રાગ દ્વેષના પરિણામ કરતો નથી
તો એ કર્મ જે ઉદયમાં આવ્યું છે, જે ફળ આવ્યું છે, એ તો હવે નિર્જરી જાય છે અને હવે રાગદ્વેષના પરિણામ એ વખતે કરતો નથી, તો નવીન કર્મ થતો નથી. તો આ રીતે પૂર્વના કર્મ જે બંધાયા હતા એ સંચિત કર્મ એનો ક્ષય થઈ જાય છે. આગળ કહે છે કે નિજ શુદ્ધ સહજ આત્માના જ્ઞાનના અભાવથી ઉપાર્જન કરેલા એવા શુભ અશુભ કર્મના ફળને ભોગવતા છતાં વિતરાગ ચિદાનંદ પરમાત્મા સ્વભાવરૂપ શુદ્ધ આત્મતત્વની ભાવનાથી ઉત્પન્ન થયેલ અતિન્દ્રિય સુખરૂપ અમૃતથી તૃપ્ત થઈ જે રાગી દ્વેષી થતા નથી, અર્થાત રાગ દ્વેષ રૂપ પરિણતિ કરતા નથી, તે જીવ જ્ઞાનાવરણ આદિ કર્મોને બાંધતા નથી. શું કહે છે કે પહેલા તો અજ્ઞાનવશ એને કર્મ બાંધ્યા હતા. નિજ શુદ્ધ સહજ આત્માના જ્ઞાનના અભાવથી અજ્ઞાનવશ એમણે કર્મ બાંધ્યા હતા, એટલે એવા અભાવથી, જ્ઞાનના અભાવથી ઉપાર્જન કરેલા એવા શુભાશુભ કર્મના ફળ હવે જ્યારે આવ્યા છે, તો એવા કર્મફળને ભોગવતા છતાં શુભ કર્મ અને અશુભ બંને પ્રકારના, પુણ્યના બંધ અને પાપના બંધ બંને થયા હોય ને, એટલે શુભ ભાવને કારણે પુણ્યના બંધ થયા હોય તો એના ફળ પ્રાપ્ત થયા હોય તો એમાં એને રાગ થાય, અને અશુભને કારણે પાપના બંધ થયા હોય અને એ જ્યારે ઉદયમાં આવે, એનું ફળ ઉદયમાં આવે તો એ પ્રતિકૂળતા રૂપ હોય તો એનામાં એને દ્વેષ થાય. એટલે જ્યારે એ કર્મના ફળને ભોગવે છે તો જીવને રાગ અથવા દ્વેષ થાય છે. કર્મના ફળ ભોગવે ત્યારે જીવને રાગ દ્વેષના પરિણામ થાય છે. અહીંયા કહે છે કે પૂર્વે તો એને એવા બંધ પડ્યા હતા, પણ હવે જ્યારે કર્મના ફળ આવ્યા છે તો એને ભોગવતા જો એને રાગ દ્વેષ થતા નથી, એટલે કે એને વિતરાગી ભાવ રહે છે. એટલે કે છે એવા ફળને ભોગવતા છતાં વિતરાગ ચિદાનંદ પરમાત્મા સ્વભાવરૂપ શુદ્ધ આત્મતત્વની ભાવનાથી ઉત્પન્ન થયેલ અતિન્દ્રિય સુખરૂપ અમૃતથી તૃપ્ત થઈ જે રાગી દ્વેષી થતા નથી. રાગ દ્વેષ ન કરે એવું કેવી રીતે બને? તો કે જે પોતે પોતાના પરમાત્મા સ્વભાવરૂપ શુદ્ધ આત્મતત્વની એકાગ્રતા કરે છે ભાવનાથી, એટલે એમાં એકાગ્રતા કરે છે તો એને અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે, અતિન્દ્રિય સુખનો અનુભવ થાય છે, અને એમ થતા એ રાગી દ્વેષી થતા નથી, અર્થાત રાગ દ્વેષ રૂપ પરિણતિ કરતા નથી. તે જીવ જ્ઞાનાવરણ આદિ કર્મોને બાંધતા નથી અને તેમને નવા કર્મ આવતા ન હોવાથી જૂના કર્મોની નિજરા થાય છે. એટલે જૂના કર્મોની નિજરા તો ઉદય આવ્યો છે એટલે ખરી જાય છે, પણ નવા કર્મ બંધાતા નથી એટલે માત્ર નિર્જરા થાય છે, આશ્રવ થતો નથી. સંવરપૂર્વક ની એ દશા છે. તો એમાં નિજરા થાય છે, પૂર્વ કર્મ બંધાયા હતા જે ઉદયમાં આવ્યા એની તો નિજરા થાય છે, અને નવા બંધાતા નથી એટલે આશ્રવ નથી, એટલે સંવર છે. તો કહે છે કે સંવરપૂર્વકની નિજરા જે થાય છે તે જ ખરેખર મોક્ષનું મૂળ કારણ છે. હવે જયારે આ વાત કરી તો પછી અહીંયા પ્રશ્ન કરે છે પ્રભાકર ભટ્ટ પ્રશ્ન કરે છે અને કહે છે કે કર્મોદયના ફળને ભોગવતા જ્ઞાની કર્મોને બાંધતા નથી એમ સાંખ્ય આદિ પણ કહે છે. એટલે બીજા મતમાં, સાંખ્ય મતમાં અને બીજા કોઈ મતમાં પણ એવી રીતે વાત આવે છે. તો તેઓને આપ શા માટે દોષ આપો છો? તો તેનું સમાધાન કે ત્યાં નિજ શુદ્ધ આત્મ અનુભૂતિ લક્ષણવાળા વિતરાગ ચારિત્રની અપેક્ષા નથી, તે કારણથી તેઓને દૂષણ આપીએ છીએ. કે બીજા મત, આવા સાંખ્ય જેવા કોઈ મતની અંદર, સાંખ્ય મતમાં પણ એવી વાત આવે છે કે જે કર્મના ઉદય આવ્યા છે એના ફળને ભોગવતા જ્ઞાની કર્મોને બાંધતા નથી એમ સાંખ્ય આદિ પણ કહે છે. પણ એમાં ફેર ત્યાં પડી જાય છે કે ખરેખર શુદ્ધ આત્માની અનુભૂતિ જેમાં થાય છે એવું વિતરાગ ચારિત્ર હોય તો જ એને સંવર સહિત નિજરા થાય છે, અને એ સાચી નિજરા છે.
સંવરપૂર્વકની નિદ્રા થાય છે, પણ એ અપેક્ષા એ લોકોને છે નહીં, વિતરાગ ચારિત્રની અપેક્ષા નથી, તે કારણથી તેઓને દૂષણ આપીએ છીએ. તો આ રીતે 80ની ગાથા છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન વર્ડ ટુ વર્ડ, એમાં ભાગ 6, એના પાના નંબર 3. प्रकाश 80 गाथा। आगे जो उदय प्राप्त कर्मों में राग द्वेष नहीं करता, वह कर्मों को भी नहीं बांधता। भोजन तो भी नियकमम, फलो जो तई राव न जाई, सो नवी बंदई कमो, पूर्ण संचियो चैन बिलाई। अपने बांधे कर्मों के फल को भोगता हुआ नो अर्थ कि संयोग प्रतिकूल अनुकूल हो, एमा जरी राग आदि થઈ જાય છતાં એનો સ્વામી નથી થતો અને એમાં રાગદ્વેષ કરતો નથી. નિર્ધારાધિકારમાં આવે છે ને, સુખ દુઃખનું વેદન તો થાય પણ તેને એમાં રાગદ્વેષ કરતો નથી. નિર્ધારાધિકારમાં આવે છે. બીજી ગાથા, પહેલી ગાથા કર્મની નિદ્રા જડની, બીજી ગાથા અશુદ્ધતાની નિદ્રા. અંદર જરી રાગ આદિ સે થાય છતાં તેનો કરતા થતો નથી, તેનો ભોગતા થતો નથી, તેથી તે જ્ઞાતા દ્રષ્ટા રહે છે, તેથી તેને કર્મબંધન થતું નથી. कर्मों के फल को भोगता हुआ भी उस फल के भोगने में जो जीव राग द्वेष को नहीं करता, ये बात है. आत्मा आनंद स्वरूप છે, એનું જેને અંતર વેદન ને સમ્યક દર્શન જ્ઞાન થયું, એને વેદનાનંદના આગળ જરી કર્મનો ભાવ થાય, એને વેદન નથી કરવું. એમાં એ રાગદ્વેષ કરતો આત્માના આનંદની જ્યાં દ્રષ્ટિ છે, એને રાગદ્વેષ પરમાં કરવો એ રહેતું નથી. ये नवा कर्म नहीं बांध, जिस कर्म बंध अभाव परिणाम से कर्मना बंधना अभाव परिणाम थी अबंध स्वरूपी भगवान एना अबंध परिणाम से भगवान आत्मा अबंध स्वरूप एना अबंध परिणाम से એટલે સમ્યક દર્શન જ્ઞાનના ચારિત્રના પરિણામ से कर्म को नहीं भोग, कर्म बंध अभाव परिणाम से पहले बंधे हुए कर्म को नाश हो जाता है. એને નિદ્રા થઈ જાય છે એમ કે છે. જેને આત્માના આનંદનું વેદન છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, એને કર્મના ફળ ઝેર જેવા દેખાય છે, એથી તે નહીં ભોગતો, રાગ દ્વેષ કરીને ભોગતો નથી. भावार्थ निज शुद्धात्मा के ज्ञान के अभाव से जो पहला जी कर्म बांधा था, क्या है कि निज शुद्धात्मा के ज्ञान के अभाव से भगवान निज स्वरूप एनु जी आत्मज्ञान एना ज्ञानना अभावમાં उपराजन किए शुभ शुभ कर्म उनके फल को भोगता हुआ भी धर्मी जीव वितराग चिदानंद एक स्वभाव भाव रूप एक शब्द पढ़ी रहते हैं. वितराग चिदानंद एक परम स्वभाव भाव रूप
હા હા રાગ રહિત વિતરાગ જ્ઞાનાનંદ એક પરમ સ્વભાવ પોતાનો એ रूप शुद्धात्मत्व की भावना से उत्पन्न। हाँ 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 बहुत तुमको नहीं कहूँ वितराग चिदानंद एक परम स्वभाव आत्मा છે શુદ્ધાત્મ તત્વ की भावना એવા શુદ્ધાત્મ તત્વમાં એકાગ્રતા से उत्पन्न अतीन्द्रिय सुख रूप अमृत के तत्व हुआ। हाँ 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 પોતાનું જે અતીન્દ્રિય સુખરૂપ અમૃત એ પર્યાયમાં એનાથી તૃપ્ત થયો। હા 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 આ ધર્મ અતીન્દ્રિય અમૃત સ્વરૂપ ભગવાન આત્મા એનું આશ્રય લઈને દ્રષ્ટિ જ્ઞાન કરીને જે અમૃત પ્રગટ થયું। હા 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 એ વ્યાખ્યા આ નીચે 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 આ સચ છે। હા હા वितरागी परमानंद अतीन्द्रिय आनंद सुखरूप अमृत से तृप्त हुआ। हाँ 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 धर्मी राग थी भिन्न तत्व भगवान वितराग परम स्वभाव एक रूप चैतन एनी एकाग्रता थी सुखरूप अमृत थी पर्याय में तृप्त थयो। हाँ हाँ हारी बात કે આનાથી પ્રગટે કેમ પણ એ બધું વ્યવહાર કરે તો પ્રગટે એ વાત જ જૂઠી છે। હા હા વિતરાગ સહજાનંદ પ્રભુ એમાં એકાગ્રતા તે કરવાનું છે ને એનાથી આનંદ પ્રગટે છે। વ્યવહાર કરતા આનંદ પ્રગટે છે એમ છે નહીં। હા 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 આ શું હશે? આ ક્યાં આત્મા અતિન્દ્રિય આનંદનો દરિયો છે। હા હા એવો આનંદ અતિન્દ્રિય છે એની જયારે દ્રષ્ટિમાં કબૂલાત આવે ત્યારે દ્રષ્ટિમાં અમૃતનો સ્વાદ આવે। એ અમૃતના સ્વાદથી તૃપ્ત થયેલો। હા 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 जो रागी द्वेषी नहीं होता। हाँ एથી પરમાં રાગ દ્વેષી કરતો નથી। જેની વાત છે ભાઈ આ તો। ઓહો પહેલી તો ભાષા શું લીધી કે વિતરાગ ચિદાનંદ એક પરમ સ્વભાવ રૂપ શુદ્ધાત્મ તત્વ। શુદ્ધાત્મ તત્વની વ્યાખ્યા કરી પહેલી કે શુદ્ધ આત્મ તત્વ વસ્તુ કેવી છે? શુદ્ધ આત્મ તત્વ વસ્તુ કેવી છે કે વિતરાગ ચિદાનંદ એક પરમ સ્વભાવ રૂપ એવી ચીજ છે એમ કે છે। સમજાણું કાંઈ? ભગવાન આત્મા વિતરાગ ચિદાનંદ એક પરમ સ્વભાવ રૂપ શુદ્ધાત્મ તત્વ એ ત્રિકાળી વાત કરી। એની ભાવના એ વર્તમાનની વાત થઈ। હે હા હા છે એવી કબૂલાત ક્યારે આવે કે સમ્યક દર્શન જ્ઞાન ને આનંદનો સ્વાદ આવે એકાગ્રતામાં ત્યારે છે એમ ભાન પ્રતીતિ આવે। હા 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 લોકોને આ ઝીણું બહુ તેથી લોકો બિચારા વ્યવહારનો લોપ કરે છે। બાપુ વ્યવહારનો લોપ કર્યા વિના નીચે પ્રગટે નહીં। વ્યવહારનો અભાવ કરી નીચે પ્રગટે। વ્યવહારથી નીચે આવું અમૃત સાગર ભગવાન
વિતરાગ પરમાનંદ એક સ્વભાવ રૂપ શુદ્ધાત્મ તત્વ, એની ભાવના, એમાં એકાગ્રતા, એને રાગની એકાગ્રતા હોય તો આની એકાગ્રતા થાય. આ વાંધા છે બધા. ભાઈ પરમાત્મા તો આનંદ સ્વરૂપ છે ને પ્રભુ, તને ખબર નથી. એ તો અતિન્દ્રિય આનંદનો સાગર રસકંદ ચોસનો છે. જેમ મેસુબના થાળ ભર્યા હોય અને પછી કટકા પાડે છે ને, આ મેસુબ બરફી એક એક કટકો ઉપાડે પછી. એમ ભગવાન આત્મા વિતરાગ ચિદાનંદ એક પરમ સ્વરૂપ ઢાળ પડ્યો છે અંદર મોટો, એની ભાવના એકાગ્રતા એ ચોસનું પાડે છે. હા હા હા. વિતરાગ પરમાનંદ એક પરમ સ્વભાવ રૂપ શુદ્ધાત્મા, એની એકાગ્રતા એ વર્તમાન પર્યાયમાં ચોસનો કટકો આનંદનો ભાગ આવે છે. સમજાણું કાંઈ? છોકરાને ભાગ આપે છે ને, સુખ ભાગ ભાગ, એમાં આનંદનો ભાગ આવે છે કે છે. પર્યાય નહીં, પ્રજા છે નહીં, પ્રજા છે, પુત્ર છે. હા હા. પરમાનંદ સ્વરૂપ ભગવાન આત્મા એ તો ચીજ વસ્તુ થઈ, હવે એમાં ભાગ પાડે છે એકાગ્ર થઈને. ત્યારે એમાં અતિન્દ્રિય આનંદનો ત્યાં અમૃતનો તરફ થાય છે. આ પૈસાથી ધૂળથી આબરૂથી તરફ થતો નથી, એ તો કસાય થાય છે ને. હા હા. સમજાણું કાંઈ? એમ દયાદાન વ્રત ભક્તિથી કઈ તરફ થતો નથી, એ તો કસાયની અગ્નિ છે. મારી આકરી વાતો આકરી. હે મુશ્કેલી કઈ અંદર હે, ત્યાં જાય તો સહેલું છે. એની નજર હું ફરવી જોઈએ. હા હા. એના હાટું પાછા સિદ્ધાંત. હા હા. જેને અનાદિથી રાગની મીઠાશ આવે છે, એને આત્માના આનંદની મીઠાશ છે નહીં, એમ કે છે. અને જેને રાગની મીઠાશ છૂટી ગઈ છે વ્યવહારની પણ, એને જ આ આત્માના સ્વભાવમાં એકાગ્ર થાય છે. કેટલો શબ્દ આપ્યો છે. અતિન્દ્રિય સુખ રૂપ, ઓલામાં કહ્યું તો પરમ સ્વભાવ રૂપ શુદ્ધાત્મ તત્વ, એની એકાગ્રતાથી ઉત્પન્ન થયેલું અતિન્દ્રિય સુખ રૂપ અમૃત. હા હા હા. આવી વાત છે. એ નીચે એને પેલી નિર્ણય તો કરે, જ્ઞાનમાં નિર્ણય તો કરે કે આ વસ્તુ તો અંતર પૂર્ણાનંદનો નાદ છે. એમાં એકાગ્ર થતા જ આનંદ આવશે, એ સિવાય કોઈ આનંદ ક્યાંય આવે એવું નથી. અને એ આનંદ આવે એ ધર્મ છે. હા હા. 84 અવતારમાં મરી ગયો છે દુઃખી થઈને. હા હા. મને આ રળવા હાટું કેટલા કલાક આપે છે સંસારમાં. 8-10 કલાક દુકાને બેન ધ્યાન રાખીને ચોપડા ને ઓહો, એકલી પાપની પીંજણ છે. હે એ છે કે એક વાર ભગવાન તારી દુકાન તો માંડ અંદર જ. હે તારા દુકાનમાં માલ ભર્યો છે. હા હા હા. એવો માલ
કે વિતરાગી ચિદાનંદ એક પરમ સ્વભાવ રૂપ માલ પડ્યો છે. એ દુકાને બેસ, એકાગ્રતાનો અર્થ ત્યાં જા. મોટું હાથડું માંડ્યું છે. હાથ કહે તો દુકાન. તારો વેપાર ત્યાં દુકાનમાં જા ને કર. એ તને આનંદ આપશે. મારી આવી વાતો હોય. હવે આ માણસને વ્યવહાર વાળાને વ્યવહારનો લોભ કરે છે. પ્રભુ પણ સાંભળને ભાઈ, વ્યવહાર છે એ શુભરાજ છે. એની રુચિ છૂટ્યા વિના અમૃત સાગરની રુચિ નહીં આવે. એના વિના એને વિતરાગી પરમાનંદ રૂપમાં એકાગ્રતા નહીં થાય. અને એકાગ્રતા વિના અમૃતના સુખની તૃપ્તિ નહીં થાય એને. આવી વાત છે. કઈ જાતનો ધર્મ પણ આવો મારે. શાસ્ત્ર તો આમ કે છે. હવે એને શાસ્ત્રમાં કહ્યું છે એને માનવું નથી. સમજાણું કાંઈ ભાઈ? આ તો આમ આ માર્ગના અર્થી થોડા હોય. સમજાણું કાંઈ? ઓહો, બે લીટીમાં તો વસ્તુ ને વસ્તુની એકાગ્રતા અને એકાગ્રતાથી થતું અમૃતરૂપ તૃપ્ત ભાવ. ગજબ છે ને. કેવી ટૂંકી ભાષા અને કેટલો પરમ આહલાદ. કેમ કે તારું તત્વ એવડું છે ને એવું છે. વિતરાગ ચિદાનંદ એક પરમ સ્વભાવ રૂપ તારું તત્વ છે. ત્યાંથી આનંદથી વિતરાગ આનંદથી ઉપાડીશ ને. એમાં એની ભાવનાથી ઉત્પન્ન, એ વ્યવહારના રાગથી ઉત્પન્ન. આ સરાફી દુકાન છે. વિતરાગી પરમાનંદ ચિદાનંદ એક પરમ સ્વભાવ રૂપ તારું તત્વ છે. એવું જે તત્વ તેના સન્મુખ થતા અને રાગાદી ભાવ છે તેનાથી વિમુખ થતા પ્રભુ માર્ગ આવો છે. ભલે દુનિયા બીજી રીતે એમ કે છે બિચારા શું કરીએ, એને હાથ આવ્યું નથી ને એને દ્રષ્ટિમાં આવ્યું નથી એટલે એમ કે વ્યવહારનો લોભ કરે છે. જેમાં વ્યવહારનો લોભ કરીને વ્યવહારથી ન થાય એ શાસ્ત્રો નથી. ભગવાન એ કુશાસ્ત્ર છે. તું જ્યાં છો ત્યાં જો ને તેની સન્મુખ થા. એ રાગ ને પુણ્ય ક્રિયામાં કઈ આત્મા નથી. એ તો અનાત્મા છે. અનાત્મામાં આત્મા નથી. હોય છે વ્યવહાર નિશ્ચય સહિતમાં. જ્યાં સુધી અપૂર્ણતા છે, રાગ આવે, શુભ રાગ હોય, ભક્તિ હોય, પૂજા હોય. પણ ઓલી ચીજ છે એ હોય તો ઓલાને વ્યવહાર કહેવામાં આવે. સમજાણું કાંઈ?
अमृत से तृप्त हुआ, ये रागी द्वेष नहीं होता। यह जीव फिर ज्ञानावरण आदि कर्मों को नहीं बांधता। પોતાના અતિન્દ્રિય આનંદના સ્વાદથી તૃપ્ત પર્યાયમાં થયેલો જીવ રાગ દ્વેષ કરતો નથી, કર્મ બાંધતો નથી। એમ છે। और नए कर्मों का बंधन अभाव होने से प्राचीन कर्म की निद्रा ही होती है, पुराना कर्म खरी जाए છે। કેમ કે ભગવાન આત્મા આનંદના ફળમાં વેદનમાં છે, એને કર્મનું ફળ ઝેર રાગ એ તો છૂટી જાય છે। वह संबरपुर निद्राई मोक्ष का मूल है। देखो भाषा शू कीधु, यह संबरपुर निद्राई मोक्ष का कारण એટલે કે નવા કર્મ આવ્યા નહીં એટલે સંબર થયો। અતિન્દ્રિય આનંદના એકાગ્રતા આગળ નવા કર્મ આવ્યા નહીં એટલે સંબર થયો, અને એમાં રહ્યા થતા જૂના કર્મ ખરી જાય તે નિદ્રા થઈ। આ સંબંધના નિદ્રા છે। એટલે શું કહ્યું કે પૂર્વના કર્મ છે એ આવીને ખરી તો જાય છે, આવે કઈક ઉદય આવે તો ખરી જાય ને, પણ જેને અંતર રુચિમાં પૂર્વમાં રાગદ્વેષ છે એમાં એ ખરતા છતાં રાગદ્વેષથી નવા કર્મ બંધાય છે। અને જેને અંદર આત્માના પરમાનંદ તરફની પરિણતિ શુદ્ધ છે, આનંદનો સ્વાદ, એને નવા કર્મ બાંધવાનું છે નહીં, કારણ રાગદ્વેષ છે નહીં, તેથી જૂના કર્મ આવીને ખરી જાય છે। આદર રહેતો નથી, ત્યાં આદર આય છે, પોતાના સ્વભાવ તરફ આદર છે તે ઉદય આવીને ખરી જાય છે। મારું માર્ગથી પણ માર્ગ વિતરાગનું છે, એને હજી હા પાડવામાં પરસેવો ઉતરશે। કે માર્ગ તો આ છે। એ જ વાંધા હતું તો વ્યવહાર રાગ છે, રાગ કરતા કરતા રાગ થાય। મોટો સવાલ છે આખો। નિમિત્તથી થાય ને વ્યવહારથી થાય, બે એક જ જાત છે। વ્યવહાર હોય છે ક્યારે નિશ્ચય થાય ત્યારે, સ્વભાવના સુખનું વેદન થાય ત્યારે એને હજી પૂર્ણ વેદન નથી, એથી વ્યવહાર રાગ એને હોય છે। વ્યવહાર નહીંનો વિષય તેને સત્તામાં હયાતી ધરાવે છે, નિશ્ચયનું ભાન થયું ત્યારે। સમજાણું કાંઈ? છતાં તે વ્યવહારની હયાતી તે નિશ્ચયની હયાતીને મદદ કરે છે એમ નથી। આ વાંધો આટલો છે। સમજાણું કાંઈ? અતિન્દ્રિય આનંદનો ચોસનું ભગવાન, એને આત્મા જ આવો વર્ણવો, એકલો જ્ઞાન છે ને એમ ન લીધું, વિતરાગી ચિદાનંદ એક પરમ સ્વભાવ રૂપ એમ લીધું પાછા। હે સચ્ચિદાનંદ લીધું ભેગું, વિતરાગી ચિદનામ જ્ઞાન ને આનંદ, વિતરાગી જ્ઞાન ને વિતરાગી આનંદ રૂપી એક પરમ સ્વભાવ રૂપથી આત્મા।
દુનિયામાં તો પૈસા કમાઈ ડાયો કહેવાય. હે ગાંડો છે, પાગલ છે, પાગલ નુકસાન છે. જીવને ક્યાંય ઊંધે કાંધે નાખી દે છે. એ રાગ દ્વેષની રમતીઓમાં ક્યાંય આત્માને ઊંધે કાંધ નરક નિગોદમાં લઈ જાય છે. આ કે છે જેને આત્માના પરમાનંદ સુખરૂપ પ્રભુના એકાગ્રતા થઈ, એ રામ હારી રમતીઓ માંડી જણે એમ કે છે. આત્મરામ. હા, આવો માણસને અત્યારે તો સાંભળવા મળે નહીં. બહારથી આ કરો, સમય કરો, ફોવા કરો, પડી પણ કષ્ટે એના ધૂળ તારો સમય ક્યાં હતી? સમ્યક દર્શન વિના સમય કેવી? જન્મથી હોય છે મૂંઢે. એવડો કેતો હતો ઇન્દ્રલાલ કેતો જયપુરમાં. એ પંડિતો ગુજરી ગયા બિચારા. અરે શું થાય એમ કે દિગંબરમાં જન્મ્યા છે એ તો બધા ભેદ જ્ઞાની છે, સંકેતી છે. હવે એને વ્રત ને લેવાનું સંયમ લેવું, બસ એ જાઓ. કારણ કે બીજી ગતિમાં સંયમ નથી, ના ગતિમાં સંયમ છે, પણ ક્યું સંયમ? જેને આત્માના આનંદનું વેદન પ્રગટ્યું છે, એને આનંદમાં વિશેષ રમણતા કરવી, એ સંયમ છે. સમ શબ્દ છે ને, સમ્યક દર્શન સહિત યમ, સંયમ છે. મારો આવો માર કે કેટલા કે નવો કાઢ્યો. બાપી આ તો અનાદિનો છે ભાઈ. તું પણ એ અનાદિનો આવો છો. કેવો? વિતરાગી ચિદાનંદ એક પરમ સ્વભાવ રૂપ અનાદિનો એવો છો. એનો આદર થતા અને રાગને એવી બુદ્ધિ કરતા, ઉપાધિ કરતા, એને અમૃતનો રસનો તૃપ્ત રસ આવ્યા. ये संबलपुर निद्रा ये मोक्ष का मूળ है. જેને હજી સમ્યક દર્શન નથી, પરમાનંદનો સ્વાદ નથી, સંબર થયો નથી, એને નિદ્રા ક્યાંથી આવે? કે ઉપવાસ કરો, આ કરો, નિદ્રા થાય. ભાઈ તો નિદ્રા નથી. ઉપવાસમાં તો રાગ છે, વિકલ્પ છે ને, વિકલ્પમાં લાભ માનવાથી મિથ્યાત્વની પુષ્ટિ થાય છે. આવી વાત બહુ ફેરફાર. ऐसा कथन सुनकर प्रभाकर भट्ट ने प्रश्नशील से प्रश्न किया, हे प्रभु, कर्म के फल को भोगता हुआ भी ज्ञान से नहीं बनता, ऐसा सांख्यादिक भी कहते हैं. सांख्य एम कैसे ज्ञान थी मोक्ष है, उनको तुम दोष क्या देते हो? उसका समाधान श्री गुरु करते हैं, हम तो आत्मज्ञान संयुक्त જ્ઞાની જીવો की अपेक्षा कहते हैं. એકલું જાણપણાને નામે સ્વતર વળે નહીં, આત્મજ્ઞાન કરે નહીં, વિતરાગી દિશા કરે નહીં, એનું જે જ્ઞાન છે એ તો એકન બંધનું કામ છે. એમ કે છે બોલે ફક્ત જાણપણાને નામે જ્ઞાન ને નામે મોક્ષ થાય, પણ કેવું જ્ઞાન? આત્મજ્ઞાન. પરનું જ્ઞાન એકનું જ્ઞાન નહીં, એમ કે છે. શાસ્ત્ર જ્ઞાન એ જ્ઞાન નહીં. જે જ્ઞાનમય વસ્તુ છે તેનું જ્ઞાન. શાસ્ત્રમાં જ્ઞાનમય વસ્તુ છે શાસ્ત્ર. જ્ઞાનમય શાસ્ત્રનું જ્ઞાન તે શબ્દનું જ્ઞાન છે એમ કીધું.
બંધ અધિકારમાં આપ્યું. બંધ શબ્દ જ્ઞાન છે. હા હા હા. નવ તત્વની નવ તત્વ શ્રદ્ધારું છે શ્રદ્ધામાં. છકરાઈની દયા એ છકરાઈના જીવ તે ચારિત્ર છે અજ્ઞાનીને. હા 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 હા. એટલે બંધના અધિકારમાં તો એ લીધું ત્યાં. શાસ્ત્રનું જ્ઞાન એ શબ્દનું જ્ઞાન છે એમ કીધું. નવતત્વની શ્રદ્ધા એ નવતત્વ છે પર એ શ્રદ્ધા. અને છકાયના જીવની દયા એ ચારિત્ર છકાય રૂપ છે અજ્ઞાન. હા હા. કારણ કે એનું લક્ષ્ય છકાય ઉપર જાય છે ને. છકાય છે એ કઈ આત્મા નથી, જ્ઞાન નથી. હા. છકાઈમાં રહેલો આત્મા તે તો જ્ઞાન સ્વરૂપ છે. પંચાશિકામાં આવ્યું છે ને. છકાય છે એ જીવ નથી, એ તો કાયાના શરીરની વાત છે. અંદર જ્ઞાન સ્વરૂપ છે તે જીવ છે. હા 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 હા. હા કેવી શૈલી છે. ઓહો પર તરફ છકાઈની દયા પાડે છે ને એ ચારિત્ર તો કે છકાઈમાં ગયું તો પરમાં જ ગયું તો રત્નો વિકલ્પ. હા હા હા. અહીં તો જ્ઞાનમય વસ્તુ છે. પોતે વિતરાગી વિજ્ઞાન ઘન આત્મા છે. જ્ઞાનમયનું જ્ઞાન. હા હા. જ્ઞાનમયની શ્રદ્ધા, જ્ઞાનમયમાં રમણતા એ મોક્ષનો માર્ગ છે. ત્યારે કે આવું ન થઈ શકે તો કંઈક બીજું તો કરીએ તો બીજું તો કરે છે, થાય છે મોક્ષ. એમાં કઈ ધર્મ નથી. અને તે પણ શુભ ભાવ છોડીને અશુભમાં આવવું એમ નથી. અહીં શુભ ભાવનો રુચિ છોડીને સ્વભાવની રુચિ કરવી એમ છે. શુભ ભાવ છોડીને શુભ કરવું એમ છે. હા હા હા. શુભ ભાવ છોડીને રુચિ છોડીને સ્વભાવની રુચિ કરવી, છોડીને આ રુચિ કરવી. શુભ ભાવ છોડીને અશુભ કરવો ને અશુભની રુચિ કરવી એમ નથી ત્યાં. હા હા હા. સમજાણું કાંઈ માર્ગ બાપુ. અનંત અનંત જન્મ જરા મરણથી એ દુઃખી દુઃખી પીડાવી. એ ઘરમાં એક છોકરો માંદો પડે 6 મહિના, જ્યાં ખાટલો ઉપાડે ત્યાં બીજો માંદો પડે, એનો ઉપાડે ત્યાં બાયડી માંદી પડે, એનો ઉપાડે છોકરાને વહુ માંદી પડે. 2 વર્ષથી ખાટલો ખાલી થતો નથી એમ કે. હે જો ને હમણાં ભાઈ ને 12 મહિના ક્યાંક ઉઠ્યો પરમેશ્વરદાસ 12 મિનિટ ખાટલે છે. એ વિચાર આવ્યો હતો મને ઘણો કે આવી પરિષદ ભરાણી શાસ્ત્રની. હા પરમેશ્વરદાસ નું શું થયું? એને ખાટલે તો બિચારા શું કરે? મેં કીધું બહાર હોત તો ડરી ખબરાટ મચાવે. ખાટલો વિચારતો જઈને હવે હમણાં ખબર પડી કે વાત સાચી. હું શું આ કઈ પરમેશ્વરદાસ નું આવ્યું નથી કઈ કે તો ખાટલે. હા હા હા. હે કઈ હાડનું છે? હાડનું છે ને મગનલાલજી? હાડનું છે. હા હા હૃદય. હા હા આવું નહીતર એમાં કર્યા વિના રહે ને કઈ ઘરે ખાટલે. અરે બાપુ આ તો માર્ગ છે ભાઈ. આ તો પ્રભુ હિતનો માર્ગ છે ને એને તું નકાર કર. હા હા હા. તો હિતને રસ્તે કેદી જાય? અરે આવા માણસપણા મળ્યા. જૈન ધર્મમાં જન્મ થયો, સચ વાત સાંભળવા મળે. હા હા હા. એવી દુર્લભતામાં આ દુર્લભ થઈ જો ન પ્રાપ્ત કરી એ બધું વયું જશે, વિખાઈ જશે.
દુનિયા માને ન માને એની સાથે કઈ દુઃખ વેદવા ટાણે દુનિયા હારી આવે છે? હે? મિથ્યાત્વના ભાવને એમાં દુઃખ ફળ આવે, નિગોદ નરક, ત્યાં દુનિયા સાથ આપે ને ત્યાં? હા હા હા. અમે તમને રાજી રાખ્યા હતા શુદ્ધ ભાવમાં ધર્મ થાય એમ માનીને, તો હવે અમારે એના ફળમાં તમને દુઃખ આવશે. એને તો માને નહીં, પણ શાસ્ત્ર હિસાબે તો એ દુઃખમાં ભાગ લેવા આવે. દુઃખમાં ભાગ લેવા આવે કે નહીં? બાઈ છોકરા કોઈ સોનભાઈ પગ દબે છે ને કે છે સોનભાઈ. હા, પગ તો જડ છે, એમાં દાબે નું થઈ ગયું. આ તો જડ છે. ઓલામાં આવે છે નહીં મોક્ષ માર્ગમાં, શરીરને પકડતા આમ કરતા આત્મા પકડાય ભેગો આવે ભાઈ મોક્ષમાં પ્રકાશમાં. એમ કે આમ કરે ને શરીરને ત્યારે આત્મા પકડાય, કારણ કે ત્યાં ભેગો સાથે છે ને. મોક્ષમાં પ્રકાશમાં છે, બીજા ભાગમાં ત્રીજા ભાગમાં છે. એની બહુ વાત કરી છે. મોક્ષ માર્ગે તો બધી જાતની પરીક્ષા કરીને એમ કે આમ કરતા ઓલો આત્મા ભેગો થઈ જાય. કેમ આ ચોંટક્યો ભરાયેલો ને આમ એમાં આને કરતા ઓલો આત્મા ભેગો એવું લખ્યો હોય મોક્ષમાં પ્રકાશ. એ રીતે એક ક્ષેત્રે એકમેક છે ને તે આવું થઈ જાય છે એમ કે. હા 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 છે તો બેન, શરીરની ક્રિયાનો એ કરતા નથી, આત્માની પ્રંતિનો શરીર ક્રિયા કરતા નથી. હા ભિન્ન ભિન્ન છે. હા હા પણ એક ક્ષેત્રે ભેગા, તેથી આમ કરતા એ ભેગું આવે. હા 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 છે એમાં લખ્યું છે એ વાત છે એમાં. હે? હા હા અધિકારો છે. હા 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 અહીં તો આત્મજ્ઞાન સંયુક્ત, એકલા જ્ઞાનની વાત અમે નથી કરતા કે છે. આ તો આત્મ ભગવાન જે પરમાનંદ કયો માથે, વિતરાગ ચિદાનંદ એક પરમા સ્વભાવ રૂપ શુદ્ધાત્મ, એનું જ્ઞાન એમ કહી શકીએ. વિતરાગ પરમાનંદ એક સ્વરૂપ, તેનું જ્ઞાન. એકનું શાસ્ત્રનું જ્ઞાન ને બોલવાનું એ કઈ જ્ઞાન ન કહેતા નથી. હા 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 શું શૈલી શૈલી. હા 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 દિગંબર સંતોની શૈલી, કેવડીના કેળા એ તો हम तो आत्मज्ञान संयुक्त ज्ञानी जीवों की अपेक्षा से कहते हैं. हाँ 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 ये ज्ञान के प्रभाव से कर्मफल भोगते हुए भी धर्मी आत्मज्ञान प्रभाव थी. हाँ 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 कर्मना फल भोगते हुए राग द्वेष भाव नहीं करते हैं. આત્મજ્ઞાન છે, ભગવાન પરમાનંદ સ્વભાવનું જ્ઞાન છે. હા 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 એ શાસ્ત્રનું જ્ઞાન, પાનાનું જ્ઞાન, શબ્દ જ્ઞાન નથી. હા 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 જોવો ને ત્યાં શાસ્ત્રનું જ્ઞાન ને શબ્દનું જ્ઞાન કહ્યું છે. એ શબ્દનું જ્ઞાન છે. તો હે બંધ અધિકારમાં એ કીધું. હા 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 શૈલી તે શૈલી છે સંતોની. हमें तो आत्मज्ञान संयुक्त ज्ञानी जीवों के कहते हैं. ये ज्ञान के प्रभाव से कर्मफल भोगते हुए भी राग द्वेष भाव नहीं करते. इसलिए उनके नए बन का अभाव है. और जो मिथ्या दृष्टि ज्ञान भाव से बाह्य पूर्वाधिक कर्मफल को भोगते हुए જેની દ્રષ્ટિ સમ્યક જ્ઞાન છે જ નહીં, આત્મજ્ઞાન છે જ નહીં, રાગનું જ્ઞાન, બાહ્યનું જ્ઞાન, એવો મિથ્યા दृष्टि ज्ञान भाव से बाह्य पूर्वोक्त पराजित कर्मफल को भोगते रागदेशी होते हैं. रागदेश का मीठा से मावे
જ્ઞાનીને આત્માની મીઠાશ આગળ રાગની મીઠાશ ઉડી ગઈ છે. અજ્ઞાનીને રાગની મીઠાશ આવે છે, કર્મબંધન કરે છે. સમજાણું કાંઈ? ગાથા એ બી છે એ ઓલી આવે છે ને પંચાસી કાંઈ પ્રવર્તન સામે સર્વાગ્યમ ધરોવી, સર્વાગ્યમ ધરોવી, પણ રાગના કણને પણ પોતાને માને તે જ્ઞાની છે. એ માનતા નહીં પછી થીતાનો રાગી પોતાનું માનતો નથી જ્ઞાની. સર્વાગ્યમ ધરોવી પણ રાગના કણને પોતાનું માને તો મિથ્યા દ્રષ્ટિ છે. હા હા હા, સમજાણું કાંઈ? રાગની રુચિની વાત છે. રાગ મારો છે એ વાત. થીતાનો રાગ છે જ્ઞાની પોતાનો ક્યાં માને છે? ઉપાધિ આવી છે એમ માને છે. ના તો મારો છે. હા, એ શૈલી છે સમજ જો ના 80 છે જો જે પરમાગમ જરૂરી છે ને એવી આ શૈલી છે. ભોજન તું વી નિકમ ફલો જો તાઈ રાવ ન જાય છે ને, રાગને કરતો નથી એટલે રુચિ અથિરતાની વાત નથી, રુચિથી કરતો નથી. સો નવી બંધ કમું પૂ સંચ્યો જેણ વિલાય લ્યો. હા હા, આ તો શાંતિના માર્ગ છે ભાઈ. આ તો શાંતિથી સમજે એની વાત છે. આગળ કરીને એમને શાસ્ત્રના વાદ વિવાદ કરે ના. શાસ્ત્રમાં તો એમ આવે પુરુષાર્થમાં બે માર્ગે મોક્ષ થાય છે. નિશ્ચયનો વ્યવહાર બે થી મોક્ષ થાય છે એવું આવે છે. હારે છે ને એટલે આરોપ કરીને કથન કરે પુરુષાર્થ સુધી. આમ તો મોક્ષ માર્ગ બે પ્રકારે જયારે કહે તો બીજો આવ્યો ને, પછી તો બીજો તો વ્યવહાર છે, રાગ છે. એને ઉપચારથી વાત નિમિત્ત હોય છે કયું છે. તો વ્યવહાર મોક્ષનો માર્ગ વ્યવહાર મોક્ષ છે, નિશ્ચય મોક્ષનો માર્ગ નિશ્ચય મોક્ષ, બે મોક્ષ છે. અરે બરી બહુ વાત મુશ્કેલી બાપા. एक रास्ता 6 महीने का, एक रास्ता है तो એક ને એ બંધ માર્ગ છે. એને આરોપે મોક્ષ માર્ગ કયો છે. તો બંધ વ્યવહાર માર્ગ છે તો બંધ માર્ગ છે. પણ આ નિશ્ચય છે એનો આરોપથી નિમિત્ત દેખી સહચર દેખીને આરોપથી કથન કર્યું છે. મોક્ષ માર્ગ પ્રકાશ 7મો અધ્યાય. હા હા, હે પંડિત કોણ છે? પણ એ પંડિત હા હા, પંડિયા 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 ફોચરા ખંડિયા નથી આવતું મોક્ષમાં પ્રચાર. હા, દર્શનમાં ફોચરા ખાંડ્યા, જ્ઞાનમાં શાસ્ત્રને ફોચરા ખાંડ્યા. હા હા હા, દર્શનમાં પરની શ્રદ્ધા એ તો ફોટું છે, જ્ઞાનમાં પરનું જ્ઞાન એ ફોટું છે, ચારિત્રમાં રાગ ક્રિયા એ ફોટું મારે સ્ટુડન્ટ મરજી પણ આમ એને આ લોકો એવું કે ભાંગ પીટી છે ને. અરે પ્રભુ આમ ન કહેવાય ભાઈ, તને શોભે નહીં. ભગવાન પોતાના માનના પોષણ હાટું આમ ન શોભે ભાઈ. હા હા, એના ફળમાં પણ આકરા આવશે. વર્તમાન દુનિયા માનશે વ્યવહારના રસિયા બાપુ, એના ફળ આકરા છે ભાઈ. હા હા હા, આના ફળ હા 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 એ છે જ્ઞાની પૂર્વના કર્મને ભોગતો પણ રાગી દેશી થઈ નતો નથી. હા હા, અને આ ભોગતા રાગી થાય છે.
એ સાંખ્ય તો જ્ઞાનમાં રાગદ્વેષ કરે છે તેને જ્ઞાન માને છે. આ તો વિતરાગી જ્ઞાન. એટલે આત્માનું જ્ઞાન એ વિતરાગી જ્ઞાન છે. સમજાણું કાંઈ? કેમ કે ભગવાન આત્મા વિતરાગી પરમાનંદ સ્વરૂપ એનું જ્ઞાનથી વિતરાગી જ્ઞાન છે. ભલે થોડું જ્ઞાન હોય, સ્વસંવેદન વિતરાગી જ્ઞાન છે. એને મૂકીને પરનું જ્ઞાન ગમે એટલું હોય પણ એ બધું રાગવાળું જ્ઞાન છે. ગજબ વાત છે ને. અરે નવરાશ ક્યાં છે યાર? શું ચીજ છે એને સમજવા માટે પણ અરે વખત લે નહીં. અને આ દુનિયાના પ્રપંચમાં આખી જિંદગી જાય. અરે રે હે બહુ ગાથા પરમાત્મા પ્રકાશ इस तरह સાંખ નહીં કહેતા છે ને. રાગ વિનાનું જ્ઞાન આત્માનું એમ કહેતા નથી, વિતરાગી જ્ઞાન કહેતા નથી. એ તો જ્ઞાન માત્ર તે મોક્ષ થાય એમ એકલા જ્ઞાનની વાતો કરે છે. વિતરાગી જ્ઞાન, રાગ વિનાનું જ્ઞાન એમ એ કહેતા નથી. તો જ્ઞાન હારે વિતરાગતા આવે, આત્મજ્ઞાનની હારે વિતરાગતા આવે. બહારના જ્ઞાનમાં તો એકલો રાગ છે. એ તો આવી ગયું નહીં. આપણે શાસ્ત્ર જ્ઞાની દુઃખરૂપ છે, તે ક્ષણે દુઃખરૂપ છે. ગજબ વાતો છે. શ્રીમદ કહે છે કે દિગંબરના તીવ્ર વચનોને લીધે રસ કંઈ સમજી શકાય કે શું કહેવા માંગે છે શું છે. શ્વેતાંબરની મોળાસને લઈને રસ ઠંડાતો ગયો, મોળાસને લઈને રસ વિપરીત થતો ગયો. વિપરીત દ્રષ્ટિ હવે જરી આકરું લાગે પાછા બેચારા શું થાય. अरे इसलिए उन सांग को दूषण दिया जाता है, यह तात्पर्य जानना है. એ રીતે ગાથા 80 નો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત